નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ભૂમિ. રિયો ઓલિમ્પિકમાં ઘોડાફેંકની રમતમાં સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચનાર દીપા મલિકની કહાની પ્રેરણાદાયક છે. દીપા મલિકે શરીરની અપંગતા અને શરણે થવાના બદલે મનની મજબૂતાઈથી જિંદગીની રમતમાં પણ જીત મેળવી છે. દીપા મલિકને પેરાલિસિસ છે. કરોડરજ્જુમાં ટ્યુમર થતા 3 વખત ઓપરેશન પણ કરાવ્યા છે. છતાં તેને જિંદગીના મેદાનમાંથી ભાગવાના બદલે સ્ત્રી શક્તિનો પરિચય કરાવ્યો છે. છાતીના નીચેનો ભાગ લકવાગ્રસ્ત હોવા છતાં દીપા મલિક સ્વિમિંગ કરે છે, બાઇકિંગ કરે છે, કાર રેલીમાં ભાગ લે છે તો ગોળાફેંક રમતમાં અનેક મેડલ જીતે છે. આજે વીટીવી વિશેષમાં જોઈશું કે ભૂતકાળમાં શું હતું તે વિચારીને રડવા કરતા સ્થિતિનો સ્વીકાર કરી આગળ વધનાર ચેમ્પિયન દીપા મલિકની દમદાર જિંદગીની કહાની. આપણા સમાજમાં દીકરાને કુળદીપક તો દીકરીને સાપનો ભારો માનવામાં આવે છે. જો કે ભારતની દીકરી દીપા મલિકે આ માન્યતાને ખોટી ઠેરાવી છે. શરીરમાં 3 ઓપરેશન, 183 ટાંકા લીધા હોવા છતાં દીપા મલિકે ગોલ્ડ મેડલ જીતી સાબિત કર્યું છે કે દીપા તેની કુળની દીપક છે. પેરા ઓલિમ્પિકમાં દીપા મલિકે ગોળાફેંક રમતમાં બીજું સ્થાન મેળવી ઇતિહાસ રચી દીધો છે. પેરા ઓલિમ્પિકમાં રજત પદક જીતી દીપા મલિકે પદક જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા બનવાનો શ્રેય પ્રાપ્ત કર્યો છે. દીપા મલિકે રિયો પેરા ઓલિમ્પિકમાં ભારતની દીપા મલિકે ગોળાફેંક F53 ઇવેન્ટમાં બીજું સ્થાન પ્રાપ્ત કરી ઇતિહાસ રચી દીધો છે. દીપા મલિકે મેડલ જીતીને ઇતિહાસ તો રચ્યો જ છે, પણ તેણે જિંદગીના મેદાનમાં પણ બાજી મારી વિજેતા બની છે. લડવા સામે લડી દીપા. કરોડરજ્જુમાં 2 વખત થયું હતું ટ્યુમર. છાતીથી નીચેનો ભાગ લકવાગ્રસ્ત થાય છે. 10 વર્ષથી રમતી દીપા વર્લ્ડ ચેમ્પિયન, કોમનવેલ્થ અને એશિયન ગેમમાં ભાગ લઈ ચૂકેલી દીપા એક આર્મી અધિકારીની પત્ની છે અને 2 બાળકોની માતા છે. તે કમરથી નીચેના ભાગે લકવાગ્રસ્ત છે. દીપાની જિંદગીમાં એક વાર નહીં પણ 3 વાર અપંગતાએ આક્રમણ કરી તેને પરાસ્ત કરવાના પ્રયાસ કર્યા હતા. દીપા મલિકે જ્યારે 6 વર્ષના હતા ત્યારે પહેલીવાર પરેશાની શરૂ થઈ હતી. આ સમયે તેમના કરોડરજ્જુના હાડકામાં ટ્યુમર હતું. આથી ઓપરેશન કરવું પડ્યું, પણ જિંદગીને ફરી પાછી સામાન્ય થતા 3 વર્ષ જેટલો સમય લાગે છે. દીપા મલિકની દીકરીને પણ એક દુર્ઘટના નડે છે અને તે પણ લકવાનો શિકાર બને છે. આથી દીપાને દીકરીના રિહેબિલિટેશનમાં વ્યસ્ત થવું પડે છે. જો કે દીપાના જીવનમાં હજુ મુશ્કેલી આવવાની બાકી હતી. તેથી દીકરી સાજી થઈ રહી હતી તો બીજી તરફ તેને બીજી વાર ટ્યુમર થાય છે. બીજી વાર ટ્યુમર થતા લડત. દીપા ટ્યુમર સામે લડે છે. દીપાના પતિ કારગિલમાં યુદ્ધ લડે છે. એક તરફ પતિ કારગિલની લડાઈ લડી રહ્યા હતા ત્યારે બીજી તરફ દીપા જિંદગીની લડાઈ લડી રહી હતી. ડોક્ટરે આ વખતે ઓપરેશન કરતા પહેલા કહ્યું હતું કે ટ્યુમરના ઓપરેશનથી તેની છાતીની નીચેનો ભાગ નકામો થઈ જશે. દીપા જિંદગીના મેદાનમાં પણ જીતી. શરીરમાં થયા 3 ઓપરેશન, 3 વાર મોતને આપી માત. મનની દ્રઢતાથી જીતી જિંદગી. આમ દીપાના અત્યાર સુધીમાં 3 મોટા ઓપરેશન થાય છે, જેમાં શરીરમાં 183 ટાંકા લેવા પડ્યા છે. દીપાનું પહેલું ઓપરેશન 1997માં થાય છે, જે 20 થી 22 કલાક ચાલ્યું હતું. દીપા મલિકે સાબિત કર્યું છે કે માણસ જો માનસિક રીતે લકવાગ્રસ્ત ન થાય તો અને નકારાત્મક ધારણાનો શિકાર ન બને તો પોતાના સપના પૂરા કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. દીપા વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં કેટલાય ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા. હાલમાં ચાલી રહેલી રિયો ઓલિમ્પિકમાં ભાગ લીધો તો સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો. દીપા મલિકનું જીવન અન્ય માટે પ્રેરણારૂપ છે. ત્યારે આવો તેમની સફળતા પાછળનો સંઘર્ષ પણ જોઈએ.
દીપાએ સ્વિમિંગ કર્યું તો એવું કર્યું કે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. બાઇકિંગ કર્યું તો એવું કર્યું કે બાઇકર ઓફ ઇન્ડિયાનો ખિતાબ જીતી લીધો. 18,000 ફૂટની ઊંચાઈ પર પહોંચી કાર રેલીમાં ભાગ લીધો. ઇતિહાસ રચી દીધો. ડેઝર્ટ સ્ટોર્મ જેવી મુશ્કેલી રેલીને પાર કરી ઇતિહાસ રચી દીધો. વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં કેટલાય ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા. હાલમાં ચાલી રહેલા રિયો પેરાઓલિમ્પિકમાં ભાગ લીધો તો સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો. દીપા મલિકનું જીવન અન્ય માટે પ્રેરણારૂપ છે. ત્યારે આવો તેમની સફળતા પાછળનો સંઘર્ષ પણ જોઈએ. I love water. इन पहियों से इन पहियों तक जिंदगी खूबसूरत है. દીપા મલિકે સાબિત કર્યું છે કે અસલી તાકાત શરીરમાં નહીં પણ દિલ અને દિમાગમાં હોય છે. દીપા મલિક જે રીતે મોટરસાયકલ અને કાર ચલાવે છે તે જોતા કોઈ નક્કી ન કરી શકે કે ચાલી શકતા નથી. દીપા મલિકના જીવનમાં જે ઘટના ઘટી તે પછી હતાશ થવાના બદલે તેને લડત આપી તો વ્હીલચેરમાં રહીને પણ માણસ ફિટ રહી શકે છે તે દીપા મલિકે સાબિત કર્યું છે. देखिए, जिस इंसान को पानी भी मांग के पीना हो, जो बिल्कुल अपनी बॉडी चेस्ट के नीचे हिला भी ना सके, तो उसके लिए तो एक माइनर एक्टिविटीज डे टू डे इतनी चैलेंजिंग हो जाती है और ऊपर से फिटनेस पे ध्यान देना तो डेफिनेटली बहुत चुनौतीपूर्ण है. डाइट का खास ध्यान रखना पड़ता है, कितना खाना है, कब खाना है और कितना पानी पीना है, क्योंकि ब्लैडर मैनेजमेंट करना पड़ता है. कम पिएंगे तो नुकसान, ज्यादा पिएंगे तो कपड़े गीले. एक्सरसाइजेज में भी मदद की बहुत जरूरत होती है और चूंकि स्पाइनल इंजरीज हैं तो हर एक्सरसाइज बहुत एहतियात से करनी पड़ती है. हर मूवमेंट को बहुत केयरफुली करना पड़ता है, क्योंकि जॉइंट डिसलोकेशंस, मसल पुल या टियर इंजरी को हम बहुत प्रोन रहते हैं जी. लेकिन ऐसा नहीं है कि ये नामुमकिन है. मुमकिन है और मैं उसका साक्षात एक स्वरूप हूँ. मुझे ये कहा जाता है कि अक्सर व्हीलचेयर पे देख के कि बीमार है और मैं कहती हूँ हाँ, मुझे खुश रहने की बीमारी है. તેમની અત્યાર સુધીની સફળતાને વધારે સારી રીતે સમજવા માટે ભૂતકાળમાં જઈએ. તેઓ જ્યારે 6 વર્ષના હતા ત્યારે તેમની કરોડરજ્જુના હાડકામાં ટ્યુમર થાય છે. આ ઘટના પછી કોઈ પણ મર્દ ભાંગી પડે, પણ દીપા મલિક ભાંગી નહીં, પણ તે મેદાન છોડીને ભાગ્યા પણ નહીં. एक्सीडेंट कुदरती है. पहला ट्यूमर जो मेरे स्पाइनल कॉर्ड पे रीढ़ की हड्डी के बीच में आता है, तो 6 वर्ष की आयु में आया और बीमार हुई, सर्जरी हुई, इलाज हुआ, एक्सरसाइजेज हुई. लगभग 9 वर्ष की आयु में जाके 3 साल बाद मैंने दोबारा चलना फिरना सीखा. और 1999 में लगभग 15 साल पहले वो ट्यूमर्स दोबारा आए और दोबारा पैरों में कमजोरी आने लगी और MRIs के बाद पता लगा तो फिर 2 बड़े बड़े ऑपरेशन हुए लगभग 20-22 घंटे के. और डॉक्टर्स ने कहीं ना कहीं पहले ही मुझे मेंटली प्रिपेयर कर दिया था, क्योंकि MRI में क्लियर दिख रहा था कि ट्यूमर की वजह से नर्व एंडिंग्स बहुत डैमेज हो चुकी हैं और गुंजाइश नहीं थी कि सर्जरी के बाद, ट्यूमर रिमूवल के बाद मैं दोबारा चल पाऊंगी. 15 साल हो गए अब इस कुर्सी पे और सर्जरीज, स्पाइनल कॉर्ड ट्यूमर्स की वजह से, जिनका इलाज आज तक चलता है, क्योंकि 3 बड़ी बड़ी सर्जरीज के बाद अब दोबारा ऑपरेशन वो नहीं कर पाएंगे. बहुत कॉम्प्लिकेटेड हो चुकी हैं सर्जरीज अब, तो ट्यूमर मैनेजमेंट ट्रीटमेंट्स भी साथ साथ चलते हैं. દીપા મલિકનો જન્મ 30 સપ્ટેમ્બર 1970ના રોજ થયો હતો. ઘોડા ફેંકની સાથે સાથે સ્વિમિંગ અને મોટર રેસલિંગ સાથે જોડાયેલી એકમાત્ર ભારતીય વિકલાંગ મહિલા છે. 36 વર્ષની ઉંમરે 3 ટ્યુમર સર્જરી અને શરીરનો નીચેનો ભાગ લકવાગ્રસ્ત થતા નકામો થઈ જવા છતાં તેમણે અનેક મેડલ જીત્યા છે. 30 સપ્ટેમ્બર 1970ના રોજ દીપા મલિકનો જન્મ થયો હતો.
ઘોડા ફેંકની સાથે સાથે સ્વિમિંગ અને મોટર રેસલિંગ સાથે જોડાયેલી એકમાત્ર ભારતીય વિકલાંગ મહિલા છે. શરીરનો નીચેનો ભાગ લકવાગ્રસ્ત થતા નકામો થઈ જવા છતાં તેમણે અનેક મેડલ જીતી તેમણે સાબિત કર્યું છે કે મનની હારો નહીં તો કોઈ તાકાત તમને હરાવી શકતી નથી. I love water. इन पहियों से इन पहियों तक जिंदगी खूबसूरत है. मुझे नहीं लगता, मैं ये नहीं कहती कि मेरे पैर जब थे तो मैं कुछ नहीं करती थी. शायद एक आदत थी कि कुछ भी करूं उसे पूरी ईमानदारी से निभाऊं. अगर मैं एक माँ थी तो बहुत अच्छी माँ थी, एक गृहिणी थी तो बहुत अच्छी गृहिणी थी. मैं अपना घर बड़ा सुंदर रखती थी. और एक आर्मी ऑफिसर की बीवी का जो भी एक रोल होता है, जैसे हमारे वेलफेयर सेंटर होते हैं या हमारे आर्मी के अंदर कुछ फंक्शंस होते हैं, लेडीज का वेलफेयर होता है, मैं सब में आगे बढ़कर पार्ट लिया करती थी. लेकिन अगर मैं चलती तो शायद मेरा दायरा बहुत छोटा होता. मैं वही रोल एक परिपूर्णता से निभाती रहती. लेकिन मुझे लगता है कि अब जो रोल मैं निभा रही हूँ, या जो मैं 12 अंतर्राष्ट्रीय मेडल लेकर घर आई हूँ और 12 बार मेरी वजह से जो झंडा है वो ऊपर गया है मेरे मेडल के लिए, तो अब लगता है कि इस कुर्सी से जो मैं कर पा रही हूँ वो शायद सामाजिक योगदान में भी बहुत बेहतर है और बहुत बड़े प्लेटफॉर्म पे है. और देश के लिए मेडल जीत कर लाना वो अपने आप में एक बहुत बड़ी खुशी देता है. तो इस व्हीलचेयर ने और इस पैरालिसिस ने मेरा स्तर बढ़ा दिया है, मेरा ओहदा ऊंचा कर दिया है. તેમણે સ્વિમિંગ અને મોટર રેસલિંગમાં પણ ઘણી સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યા છે. તેમણે ભારતની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં 33 ગોલ્ડ, 4 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે. તેઓ ભારતની એકમાત્ર એવી મહિલા છે કે જેમણે હિમાલય કાર રેલીમાં ભાગ લઈ ઇતિહાસ રચી દીધો હતો. 10 साल मेरे पैरालिसिस को हो गए थे तो मैंने हिमालयन कार रैली में 19 महीने अपने लाइसेंस के लिए लड़ाई लड़के बकायदा एक रैली लाइसेंस दुनिया में पहली बार उस रैली के लिए लेकर और हिमालयन कार रैली करी थी. उसको सेलिब्रेट करने, और उस रैली का रूट कारगिल के थ्रू था जी. तो दैट वाज कहते हैं ना, उसका एक सिंबॉलिक सेलिब्रेशन था कि कारगिल के 10 साल हुए थे और मेरे पैरालिसिस के 10 साल हुए थे. और उन सबको मात करते हुए, उस जीत को मनाते हुए मैंने वो पहली बार वो हिमालयन कार रैली करी थी. વર્ષ 2008 અને 9માં તેમણે યમુના નદીમાં સ્વિમિંગ તથા ખાસ પ્રકારની બાઇક સવારીમાં ભાગ લઈ 2 વખત લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. 2007માં તેમણે તાઇવાન તથા 2008માં બર્લિનમાં ઘોડા ફેંક અને સ્વિમિંગમાં ભાગ લઈ સિલ્વર અને કાંस्य મેડલ પ્રાપ્ત કર્યા હતા. हमें व्हीलचेयर पर देखकर एक भारतीय मीडिया पर्सन ने ये कहा कि अरे हमारे देश के खिलाड़ी तो अभी से ही इंजर हो गए हैं, तो अभी से इंजरी में आ गए हैं तो ये क्या खेलेंगे. उन्हें कहीं लगा कि शायद कोई एबल बॉडी प्लेयर है जिसको चोट लग गई है तो वो इंजरी की वजह से व्हीलचेयर यूज कर रहा है. तो मुझे बड़ी हैरानी हुई कि जो खेल हमारा भारतवर्ष यहाँ पर ऑर्गेनाइज कर रहे हैं और हमारे ही देश में इसकी पहचान की कमी है कि हमारे खेल भी होते हैं. કોમનવેલ્થ ગેમ્સની ટીમમાં પણ તેમને સ્થાન મળ્યું હતું. ભારત સરકારે પણ તેમની આ ઉપલબ્ધિઓ બદલ અર્જુન પુરસ્કારથી સન્માનિત કર્યા છે. मुझे अक्सर पूछा जाता है कि आपको इतने बड़े बड़े अवार्ड्स मिले हैं या इतने सारे वर्ल्ड रिकॉर्ड, लिम्का रिकॉर्ड एंड ऑल दैट, और मैं कहती हूँ कि मेरा जो सबसे खूबसूरत और सबसे चहेता जो एक ट्रॉफी जो मेरे स्टैंड पे रखी है वो गदा है. क्या बात है. और वो गदा केवल एक ट्रॉफी नहीं है समीक्षा, वो एक संघर्ष की जीत जिसे कहते हैं, एक सोच बदलने जो मैं निकली थी, उस सोच को मैं बदल पाई, वो उसका प्रतीक है. बिल्कुल इंटीरियर हरियाणा की खाप से, गांव की खाप से एक पुरुष प्रधान ट्रॉफी, और वो दिया भी
गाँव में अक्सर अखाड़े में दिया जाता है या तो कुश्तीबाजों को दिया जाता है। मुझे उस दिन साफा बांधा गया, जो कि अगेन साफा अक्सर आदमियों को, पुरुषों को बांधा जाता है, और मुझे वो गदा थमाया गया और ये कह के थमाया गया कि जिंदगी के अखाड़े में जो बल आपने दिखाया है, ये उसके लिए हम आपको दे रहे हैं। અમારી વિશેષ રજૂઆતમાં હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો, લઈશું બ્રેક. બ્રેક બાદ આગળ વાત કરીએ, માણસને માથું દુખે તો પણ માથું પકડીને બેસી જતા હોય છે. જ્યારે દીપા મલિકને કરોડરજ્જુમાં ટ્યુમર થતા છતાં તેમણે મનની કરોડરજ્જુ મજબૂત રાખી જીવનનું નિયંત્રણ કર્યું. તેમણે જિંદગીમાં હાર માનવાના બદલે જીવનને જ એક રમત બનાવી લીધી અને અનેક મેડલ પણ જીત્યા હતા. वेरी स्पोर्ट्स एंथुजियास्ट एक यंगस्टर था आर्मी का, ओके, जो एक बहुत ही लेटेस्ट मोटरसाइकिल पे स्पोर्ट्स एरिया में रोज आया करता था, और मैं एज अ यंग वुमन जब मैं उसको उस मोटरसाइकिल पे आते हुए देखती थी तो मैं उससे चाबी मांगा करती थी कि अच्छा। क्या मैं इसमें चक्कर काट लूं और फिर मैं उसकी बाइक लेके खूब घुमाया करती थी, स्टॉपी, व्हीली, स्टंटिंग, और फिर उसे वो चाबी मैं वापस कर देती थी. बस वो चाबी मांगना और चाबी देना, वही तो मैं कह रही हूँ, इट वॉज मोर लव फॉर द बाइक देन फॉर द मैन. लेकिन फिर समझ आया कि ये वो इंसान है जो बड़े आराम से मोटरसाइकिल की चाबी दे देगा, तो अपनी जिंदगी की चाबी इसके हाथ में दे दो. દીપા મલિકના જીવનમાં અનેક મુશ્કેલી આવે છે, જેમાં એક મુશ્કેલીની વાત કરીએ તો દીપા મલિકે જ્યારે સર્જરી માટે જવાનું હતું ત્યારે તેમના પતિ કારગિલના યુદ્ધમાં એક સૈનિક તરીકે લડી રહ્યા હતા. દીપા મલિક જિંદગીની લડાઈ લડી રહ્યા હતા ત્યારે તેમના પતિ કારગિલની લડાઈ. આ બંને જણ પોતપોતાની લડાઈ જીતી જાય છે. सबसे बड़ी चुनौती तो उसी दिन आ गई थी जिस दिन मैं सर्जरी के लिए जा रही थी, क्योंकि कारगिल की लड़ाई चालू थी. मेरे हस्बैंड आर्मी ऑफिसर हैं और वो उस वक्त उस लड़ाई में पोस्टेड थे. तो जब मुझे सर्जरीज में जाना था, चलती हुई हालत से पैरालिसिस की हालत में आना था, तो मेरे हस्बैंड तो लड़ाई के मैदान में थे और दो छोटी बच्चियां, एक 3 साल की, एक 6.5-7 साल की. अरे मेरे ख्याल से एक खूबसूरत टीम वर्क जिसे कहते हैं, बिल्कुल उसके सहारे हमारा परिवार आगे बढ़ा. सबने अपना अपना थोड़ा योगदान दिया. थोड़ा मैंने भी टेक चार्ज किया, क्योंकि क्या होता है कि हम लोग पहले क्या था उसको सोच सोचकर इतना रोते हैं कि वर्तमान की स्थिति को एक्सेप्ट करने में इतना वक्त लगा देते हैं. तो आई थिंक इट इज रिक्वायर्ड, ये बहुत जरूरी है कि आप किसी बात को एक्सेप्ट करें और आगे बढ़ें. દીપા મલિક માને છે કે પહેલા શું હતું તે વિચારીને રડવા કરતા સ્થિતિનો સ્વીકાર કરી આગળ વધવું જોઈએ. आई थिंक एक बिल्कुल छोटी सी पंक्ति में कहूँ कि लव फॉर आउटडोर्स. मुझे ये कहा गया कि आपका जीवन अब एक बिस्तर पे व्यतीत होगा, आप चल नहीं सकती, आपका ब्लैडर और बाउल कंट्रोल भी नहीं है. कहीं ना कहीं मैं अपनी दोनों बेटियों की आंखों में एक अपंग माँ की छवि लेके नहीं जीना चाहती थी. बिल्कुल सर. तो और मैं उनकी आउटडोर एक्टिविटीज में उनके साथ जुड़ना चाहती थी. जी. तो क्या हुआ, मैं व्हील चेयर पे हूँ, लेकिन व्हील चेयर पे रह के भी एक बंदा फिट रह सकता है, एक पर्सन के तौर पे रह सकता है. जरूरी नहीं है उसे ताउम्र पेशेंट की नजर से देखा जाए. દુનિયામાં પહેલીવાર હિમાલય કાર રેલી કરનાર દીપા મલિકે સાબિત કર્યું હતું કે હિમાલય જેવી સમસ્યા આવે તો પણ હિમાલય પર્વતની જેમ અડીખમ રહેવું જોઈએ.